आज बारडोली मामलतदार कार्यालय में दक्षिण गुजरात राजपूत समाज बारडोली में बड़ी संख्या में बारडोली के आसपास के क्षत्रिय राजपूत नेताओं और श्री राष्ट्रीय राजपूत करणी सेना बारडोली तालुका के पदाधिकारियों की उपस्थिति में राजकोट के उम्मीदवार पुरुषोत्तम रूपाला की रोटी बेटी प्रथा को लेकर विवादित भाषण दिया। जो रूपाला का टिकट रद्द करने की मांग को लेकर राज्य के राजपूत समाज में पुरुषोत्तम रूपाला के प्रति काफी नाराजगी देखी जा रही है। आज बारडोली मामलतदार कार्यालय पर राजपूत समाज और करणी सेना राजपूत समाज के पदाधिकारियों ने बड़ी संख्या में मोदी तुमसे वर नहीं रूपाला तेरी खैर नहीं के नारे के साथ विरोध प्रदर्शन किया। अगर पुरुषोत्तम रूपाला राजकोट से चुनाव लड़ते हैं तो गुजरात के सभी राजपूत बीजेपी के खिलाफ वोट करेंगे, जिसकी पूरी जिम्मेदारी बीजेपी आलाकमान की होगी और आने वाले दिनों में आंदोलन और विरोध प्रदर्शन का खतरा है। राजपूत समाज ने देश की अखंडता के लिए 1800 पार्डर रियासतें दान में दी है। क्या भाजपा सरकार राजपूतों की एक सीट पर उम्मीदवारी नहीं बदल सकते? मुझे समझ नहीं आता कि यह कैसा अहंकारी व्यवहार है कि भारतीय जनता पार्टी को राजपूतों के वोट की जरूरत नहीं है। राजपूत समाज की महिला माताएं अपनी बहन को का विरोध करते हुए कह रही है कि उन्हें राजपूत समाज को वोट देते समय एमपी की सीट प्यारी है। समाजना कार्यक्रमની અંદર તેમણે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી અને ક્ષત્રિય સમાજની માતા બહેનો વિશે તદ્દન હયાત ગણી શકાય એવો ઇતિહાસને મરોડીને તેમણે જે નિવેદન કર્યું હતું તેને લઈને સમગ્ર રાજપૂત સમાજની અંદર ભારે રોષ આક્રોશ છે। છેલ્લા 10 દિવસથી અમારી ગાંધીનગર સંકલન સમિતિ છે એમના નેજા હેઠળ અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે એના ભાગરૂપે આજે સુરત જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને તમામ રાજપૂત સમાજના જે સંગઠનો છે સમાજના માતા બહેનો વડીલો યુવાનો સાથે અમે બારડોલી प्रांत अधिकारी श्री आज आवेदनपत्र में आप्યું છે। અમારા સમાજની એક જ માંગ છે કે જો વીરતાને પામેલો ક્ષત્રિય સમાજ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ જો હોશે હોશે છોડી શકતો હોય તો એક આ પુરુષોત્તમ રૂપાલા પોતાની સીટ કેમ ના છોડી શકે અથવા પક્ષ એમને કેમ ના છોડાવી શકે એ જ અમારી લડત છે। ગઈકાલે પણ અમારી સંકલન સમિતિએ પત્રકાર પરિષદ યોજેલી હતી અને એમાં અમે સ્પષ્ટપણે સ્ટેન્ડ અમારું ક્લિયર કર્યું છે કે અમારે કોઈને ટિકિટ જોઈતી નથી, કોઈને ચૂંટણી લડાવી નથી કે કોઈ રાજકીય પક્ષો સામે પણ અમને કોઈ વિરોધ નથી। દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા સંકલન સમિતિના આગેવાનોએ જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે મોદી સાહેબ પોતાનું સ્વાસ્થ્ય સારું રહે ત્યાં સુધી દેશના વડાપ્રધાન બને તો પણ રાજપૂત સમાજને કશો વાંધો નથી, પરંતુ જ્યારે એક નિવેદન સામે સમાજ જ્યારે પોતાની માંગ લઈને અડગ છે તો પક્ષ પણ વિચારે અને રાજકોટ બેઠક ઉપરથી અન્ય કોઈને ઉમેદવાર બનાવે એવી જ અમારી સમાજના સૌ આગેવાનોની એક માંગ છે અને આ જ માંગ સાથે અમે અડગ રહેવાના છે અને આવનારા દિવસોની અંદર અમારી સંકલન સમિતિ તરફથી જે કોઈ આયોજન કાર્યક્રમો નક્કી થશે એ પ્રમાણે જ્યાં સુધી ચૂંટણી નહીં પતે ત્યાં સુધી પણ અમે અમારી જે માંગ છે